જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે સુરદાસજી વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી ગુસાઈજીનું નામ કૃપા સિંધુ છે. ભક્તોના મનોરથ પૂર્ણ કરવા વાળા છે. તે જ ભક્તોના મનોરથો પૂર્ણ કરે છે. આમ સુરદાસજી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ચિંતન કરતા હતા અને ત્યાં શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજીને શૃંગાર કરતા હતા. તે દિવસે શ્રી ગુસાઈજીએ સુરદાસજીને જગમોહન ચોકમાં કીર્તન કરતા જોયા નહીં. ત્યારે શ્રી ગુસાઈજીએ તેમના સેવકોને પૂછ્યું કે જો સુરદાસજી કહાં હૈ? ત્યારે વૈષ્ણવોએ કહ્યું કે કૃપાનાથ, સુરદાસજી તો આજ મંગલા આરતીના દર્શન કરી બધા વૈષ્ણવોને ભગવત સ્મરણ કરી પરાશોલી ગયા. શ્રી ગુસાઈજી જાણી ગયા ભગવદ ઈચ્છા નિજ ધામમાં બોલાવાની છે. શ્રી ગુસાઈજી આપના મુખ કમળથી બધા વૈષ્ણવોને આજ્ઞા કરી કે પૃષ્ટિ માર્ગનું જહાજ જાય છે, જેને કાંઈ લેવું હોય તે લઈ લો. ત્યાં સુરદાસજી પાસે તમે બધા વૈષ્ણવો જાઓ. હું હમણાં રાજભોગ આરતી કરી ત્યાં પધારું છું. બધા વૈષ્ણવો સુરદાસજી પાસે આવ્યા. પૃષ્ટિ માર્ગના 1,00,000 પદોની રચના કરી. બાકીના 25,000 પદો પ્રભુએ પૂરા કરીને મનોરથ પૂર્ણ કર્યો. શ્રીનાથજીમાં અનન્ય આસક્તિ, ગુરુમાં પ્રભુના જ દર્શન કરતા, જેથી ગુરુના અલગ પદો બનાવ્યા નથી. માનસી સેવામાં મગ્ન રહેતા, કેમ કે સુરદાસજીને માનસી સેવામાં ફલરૂપ અનુભવ છે. તે સદા લીલા રસમાં મગ્ન રહેતા. અહીં શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં સમજાવે છે કે અહીં જહાજ કહેવાનો આશય એ છે કે જહાજમાં વેપારી વેપાર અર્થે અનેક વસ્તુ ભરે. તે પ્રકારે સુરદાસજીના હૃદયમાં વિવિધ પ્રકારની અલૌકિક વસ્તુ ભરી છે. સુરદાસજીના હૃદયમાં લીલા રસ સિંધુ ઉછળી રહ્યો છે. આ સમયે સુરદાસજીએ શ્રી ગુસાઈજીના અને શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં મન લગાવીને બોલવાનું છોડી દીધું. સુરદાસજીની અંતિમ ક્ષણોમાં શ્રી ગુસાઈજીએ સુરદાસજીને પૂછ્યું કે સુરદાસજી, અત્યારે તમારી ચિત્તવૃત્તિ ક્યાં છે? ત્યારે સુરદાસજીએ પદ ગાયું, બલી બલી હો કુંવરી રાધિકા, નંદ સુવન જાસો રતિ માની. ફરી પાછું બીજું પદ ગાયું કે ખજુન નૈન રૂપ રસ માતે. સુરદાસજીએ યુગલ સ્વરૂપનું ધ્યાન ધરી આ લૌકિક શરીર છોડી લીલામાં પ્રાપ્ત થયા. અહીં સુરદાસજીના 4 નામ ધર્યા છે. શ્રી આચાર્યજી સુરદાસજીને શૂર કહેતા. જેવી રીતે શૂરવીર રણ મેદાનમાંથી પાછો હટતો નથી, બધાની આગળ ચાલે છે, તેવી જ રીતે સુરદાસજીની ભક્તિની દશા દિવસે ને દિવસે વધતી. તેથી શ્રી આચાર્યજી સુરદાસજીને શૂર કહેતા. શ્રી ગુસાઈજી સુરદાસજી કહેતા. તેનામાં દાસ ભાવ અધિક હતો. દાસ ભાવમાં ક્યારેય ઓટ આવતી નહીં. જેમ જેમ ભક્તિનો અનુભવ અધિક થતો ગયો, તેમ તેમ સુરદાસજીમાં દીનતા અધિક પ્રગટ થતી રહી. ક્યારેય અહંકાર કે મદ થયો નહીં. તેથી તેને સુરદાસ કહેતા. ત્રીજું નામ સૂરજદાસ. શ્રી સ્વામીજીના 7,000 પદ કર્યા. તેમાં અલૌકિક ભાવનું વર્ણન કર્યું. તેથી શ્રી સ્વામીજી સૂરજદાસજી કહેતા. સૂરજદાસજી સૂરજ છે. જેમ જગતમાં સૂરજનો પ્રકાશ પડે એ પ્રકારે સ્વામીજીના સ્વરૂપનો કીર્તનમાં પ્રકાશ પાડ્યો. તેથી સૂરજદાસ નામ કહ્યું. સૂરજદાસજીના ઘણા કીર્તનો સૂરજદાસ છાપના છે. ગોવર્ધનનાથજીએ સૂરશ્યામ છાપના 25,000 પદો બનાવીને શ્રી ઠાકોરજીએ સુરદાસજીનો 1,25,000 પદનો મનોરથ પૂર્ણ કર્યો. તે કીર્તનોમાં સૂરશ્યામ છાપ છે. સૂરશ્યામ નામ ધર્યું. સુરદાસજીના કીર્તનો સૂર, સુરદાસ,
सूरजदास અને सूरश्यामની છાપના છે। सूरदासजी सरीखे भगवदीय कोटिનું મેં દુર્લભ હે। આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ। ફરીથી મળીશું નવા સત્સંગમાં। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ।